ચિયો તમારી ટિકિટ લાવી દીધી હે યાર નહીં તાકવાનું મારા આમ થાય ઇનામ લાવી દીધી તમારે ઇનામ ઇનામ લાવી દીધું કે બાબાજી કા ટુલ્લુ હો ગયા એવું રે શું કહે છીએ આપણે બેન વ્લોગ બનાવવાનો હાથ રેડી ભાઈ મારે પલ્સર 4 વાર ને હેરાન કરે હું કંઈ ઠકાણું પડતું નહીં આ વળી દશા કાકાની ગેરી લીધા હું સારું થાય તો ને કે આને પાસે શું થાય ખબર પેટ્રોલ પડી પી જાય હા તો ભાઈ પેટ્રોલ લખાઈને થાય ઘરે આવે અમારે લગભગ 3 કિલોમીટર ઘર થાય છે તો 150 રૂપિયાનું પેટ્રોલ લાવીશું તો અહીં ગામમાં આવ્યું આનાથી પાછા પેટ્રોલ પંપ તો પોકવા જાઓ ને યાર અને પાછું 40 રૂપિયા લાવશે ને માટે એક ભાઈને ઘરે લીધીને મેલી પણ તારનું વળીને હજી સારું જ નહીં છું ભિખારી કર્યા ભિખારી કાંઈ વાંધો નહીં હેલો પણ યાદ મેલવા દાણ થોડુંક એવરેજ સેટ કરાવી છે અને એવરેજ એટલે પેટ્રોલ લીક થઈ જાય છે એવરેજ તો રેડી હાલે છે જય માતાજી લાદ રાખી સિગોતેરમાં શું ભલું કરાવો ભલું કઈ ઉભરી અહીંયા ભલું કઈ ઉભરી જા ભલું કઈ જાવ ભલું કઈ આપણે માતા દઈ રહ્યા ભલું કઈ તદા આપણે દાદારી ભલું કઈ ક્યાં ભલું કઈ ક્યાં ઉભરી હમણાં હલાય પછી લાગ આપણે માતા દે ભલું કઈ વિડીયો ચાલુ છે એટલે નહીં કરતી ને ભલો કરે છે શિવ ભલો કરી દે ભલો કરી દે એમ કે ભલો કરી દે એમ કે હા ભાઈ ભલો કરી દે એમ કે અરે માનવા કે નબળી કઈ વાંધો નહીં ભલું કરે છે ઘણી જણનું પણ અત્યારે ના કર્યું હવે ના કરજો આપણે ગામમાં ટેલરે પકા આપણને સ્કોર્પિયો લાવજો સ્કોર્પિયો લાવજો વિષ્ણુભાઈ સ્કોર્પિયો લાવજો મને બાકી અમે છે ને ઓલું ડ્રો ભરાયો તો હાલા નામ બોલ દે ડ્રોનું નામ બોલ દે શું હતું આપણે ભૂલી જવું હા લકી ડ્રો 399 પણ આ મને બાબાજી કા ટુલ્લો લગ ગયા હે બીજું કોઈ લાજ નહીં પ્રકાશભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અમે તો ધનમાં આવ્યા ઓરેડી મને તો આ પણ સ્કોર્પિયોની આશા હતી પણ ના લાગ્યું હવે એને ખૂબ આશા હતી પણ લાગ્યું નથી એટલે કારણ કે અમે દન મારે દન મને તો આ દન કરેવા લાગે છે આ ખદડેનો મોઢો તો ગૌશાળામાં આવ્યા હતા સીએનજી લાવી ગોતા ટ્રેક્ટરની સ્કોર્પિયોની આશા હતી ને હવે ક્યારે છે મને દન માં આવ્યા तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ ના રમણસિયા તો ના લાગે તો એને ઘરે દન માં લેવા લાગતા નહીં હો રાધી ની તો ખબર છે કારણ એમને તમે રાધી થી ના લેવાય તો અત્યારે ગૌશાળામાં લાવો 200 રૂપિયા હેડો વિડીયો સારું હાલવા પડશે હા હેડો બાબાજી કા ટુંડો આલી ભરેવા છે તો બીજા ડ્રોમાં આપણે બે ભરાવાની ભેગી લાલો સારું કરી મોન સારું નહીં કઈ વાંધો નહીં હવે કામ ચાલુ કરી ઘોડા પ્રકાશભાઈ ઇસ્ત્રી આટલી કરી પ્રકાશભાઈ મારી ઇસ્ત્રી કરી લાગતું મારી ઇસ્ત્રી કરી લાગતું તારે શર્ટ મને હાલવાનું હતું મેં કરી લાગી દો કાલે બકા મેં તારે શર્ટ ને કરી લાગી કાલી ઇસ્ત્રી જીવ ખબર લીટીયાળું બતાવું અરે આવડજી બોલ બ્લેક લીટીયાળું જીવ રેડી હવે આપણું પૂરું અમારા હનેડાવાળા સવારમાં આવ્યા હતા નાસ્તો કરે રહ્યા શૈલેથી કૂપન ભરાવી હતી તમે ના નથી ભરાવી કૂપન ભરાવા નહીં ખાલી એ હોય કૂપનના પૈસા નથી કાંઈ વાંધો નહીં છે બાઇક બરોબર
એટલે મારા તરફથી એને શરબતનો પાલો ઓનલાઈન કીધો ઇનવિઝિબલ શરબત છે અરે આપણે પ્રકાશભાઈ બોરડા છે દુકાન હાવણી બતાવો બાકી એક નંબર. મને તો એવું લાગે કે મારું બૈરું ભરે છે. તો આગળ ટિકિટ આપણે લેવાની છે 99 રૂપિયા આઈફોન થી લાગવાનો છે મારે અને એક નોકિયાનો ફોન થી 40 લાગવાનો તારે કઈ લાગે આ ખોટી આશા રાખે કે ના અમારા ક્રમમાં કઈ લખેલ જ નથી આપણે. શું લખેલ છે ખબર નહીં? ના લખલ છે પણ બાલ આવે અને પાછા બાલ ના હોય થોડીક રોમાટીઓ આવે એટલે લખલ ના હોય. અને આ બાદ દાખો ખાલી ફૂલ કિસ્મત ફૂલ કિસ્મત ના ભાઈ તો મને માથા ને રાતના 3 વાગે આવું છું. ઓલું લાઈવ જોયું છે એમ કે હમણાં નામ બોલે મને ખબર છે. અત્યારે આપડો ફોન બતાવે એના મશીન માં પડ્યા આપડે મહીસાનો ફોન. એટલે ઈ શું ખબર ચેક ભૂલથી આપણો નામ બોલાણો હોય ને તો રહી ગયો પણ કે હું રિક્વેસ્ટ કરું પ્લીઝ મજાક મને હાલી ગયો. સારો ચલો હવે દુકાન ફટોફટ બોલ લે આખો અને હું એક એડ કરતા હું હેડો આપણે બે એડ કરતા હોય એડ કરતા આમાં આ દુકાનમાં ભાઈ આમાં દુકાન તૈયાર થાય રહી છે છેલ્લે અંદર એડ કરવાની ખબર કાભાની જ કરવાની છે યાર આમાં. બરાબર હો શટર ખોલી લો તમારે એડ કરવાની છે આટલો રૂમ બારો. તો આ છે અમારે કાભાઈ પડ્યા છે. કોઈને પણ ગોદડા કરવા હોય ને તો કોતરવાડા ગામ પંચાયતની બાજુમાં ગુરુકુરબા ટેલર આવીને જટ થેલી ખાતરની ભરી દો. મારો એ રિવીલ મત કરો મોબાઈલ નંબર તમે. તો કોઈને પણ જોતા એને ફ્રી લઈ દો. બરોબર નહીં હાલવામાં આવે પણ આમ કામ આવ્યું છે બાકી તમે લો એકદમ પ્યોર. હા પ્યોર તો ના કહેવાય પ્યોર ના કહેવાય પણ મૂલ કાપાથી તમારે મફતમાં 1 રૂપિયો પણ લેવાનો નથી. લઈ દો રેડી. પણ બાકી મારે વૈરું લાગ્યો બકા તારી ઉડાડી છું આખો દાડો વ્લોગ બનાવવાનો છે કેવું ભરે નહીં લાઈવમાં ના લાગે ઓકે A few moments later. મિત્રો કોક એક રિક્ષામાંથી ટાયર અને બેટરી ચોરી ગયા છે. હવે જે લોકો આયા છે એ લોકો ઠંડીમાં હેરાન થાય છે ઠેઠ બહારથી આયેલા છે. આ આપણા ગામનું સારું નથી લાગતું. તો જેને પણ મહેશભાઈની રિક્ષા હતી કોશિશ કરી હોય આવી ભૂલથી તો આપ એક વસ્તુમાં તમને બતાવું આપણે જાણતા ઉગે છે ને અમેરિકામાં છે ને એનું શાક બનાવીને ખાય છે. શાક બનાવીને ખાય ખબર નહીં કાંક બનાવીને ખાય છે જે છે ને. અને આપણે કહેવાય શુદ્ધ ગુજરાતીમાં શાલ પોપટા બધા અલગ અલગ કે કિલોના 10,000 રૂપિયા આવે છે આના કિલોના 10,000 રૂપિયા છે ને. અને બનાવી રોલ બનાવી ખાય ને બોલો આવું લોકો આનું હા ભાઈ ચાર સારી છે એને ખબર નહીં કે મારા કામ નથી મારા જાણતા ઉગે. તો મિત્રો આપણે કપડાં સીલતા મોડું થઈ ગયું હતું ઘણું એટલે અંધારું થઈ ગયું હતું એટલે ઘરે પહોંચીને બીજું ખાઈ આવી જ્યાં આપણે ટ્રી આવશે જેમ કે હું અહીં માળી જ હોઈ રહ્યો છું. અને સે પંખાની તો કંઈ જરૂર પડે એમ છે નહીં પણ હાર્યો અમારે છે ને એક હમણાં થોડીક ઠંડી વધારે હોય છે ને એટલે આને બંધ કરવો પડશે દરવાજો. હાર્યો એટલો લોક કરી નાખતા ને ઠંડો વાયરો ઘણો આવે. આ બધું ખુલ્લું છે કોક દાડો એ હું કરશે. હવે ગુડ નાઇટ. અને વિડીયો ગમ્યો કે ના ગમ્યો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ મળીએ કોક દાડો તારો વ્લોગ બનાવવા તારે. જય માતાજી, બાય બાય. પડી ગયો તો